શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લીધી. રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ ભાભર સ્થિત મીઠા સબ હેડ વર્કસની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની ગરમીમાં કોઈપણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મીઠા સબ હેડ વર્કસે નર્મદા કેનાલ આધારિત BK4 ફેઝ 3B જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે. આ સેન્ટર ખાતે 10 લાખ લીટર ક્ષમતાનો એક ભૂગર્ભ સંપ તથા 10 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે. આ સેન્ટર ખાતેથી 11 ગામોની 26,000થી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.